लक्ष्य न्यूज, एक नजर, एक लक्ष्य। जमियत उलमाए हिंद कलोल द्वारा विद्यार्थी सन्मान समारोहનું ભવ્ય આયોજન કલોલના ટાઉન હોલ ખાતે જમિયત ઉલમાએ હિન્દ કલોલ તરફથી વિદ્યાર્થી સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। શિક્ષણ પ્રત્યે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધે, તેમનો આત્મવિશ્વાસ મજબૂત બને તેમજ સમાજમાં શિક્ષણના મહત્વને વધુ પ્રસ્તાવના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે 10મા ધોરણના 60 વિદ્યાર્થીઓ, 12મા ધોરણના 28 વિદ્યાર્થીઓ તેમજ કોલેજ અને ડિગ્રીના 30 વિદ્યાર્થીઓ એમ કુલ 118 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ટ્રોફી, પ્રમાણપત્રો તથા વિવિધ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો તરીકે રિગ્વે સ્કૂલ પ્રેરક વક્તા અને સ્થાપક ડિરેક્ટર મુફ્તી ડોક્ટર સાજિદા બેલીમ ફલાહી, જમાલપુર બોર્ડ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, જમિયત ઉલમાએ હિન્દના ગુજરાત જનરલ સેક્રેટરી મુફ્તી અબ્દુલ કયુમ, સહાયક પ્રોફેસર પીડીપીયુના ડોક્ટર શબુદ્દીન સૈયદ, અશફાકભાઈ મેમણ, નિસારભાઈ મંસરૂઈ અને નંદાસરના મીર સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તમામ મહેમાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ સફળ અને યાદગાર બનાવ્યો હતો। જમિયત ઉલમાએ કલોલના પ્રમુખ મૌલાના હુઝૈફા મંસૂરી તથા ઉપપ્રમુખ જમિયત ઉલમા ગુજરાતની આગેવાની અને અરકાઈન તેમજ તમામ જમિયત સાથીદારોના સહકારથી આ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। મહેમાનો, વક્તાઓ, વિદ્યાર્થીઓ તથા તમામ આગેવાનોનો જમિયત તરફથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક। अस्सलाम वालेकुम, હું ઇમરાન ખેડાવાલા, એમએલએ જમાલપુર ખાડિયા। આજે કલોલ ખાતે જમિયતે ઉલમાએ હિન્દ કલોલ તરફથી તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારંભનો કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમમાં મને ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે। સાથે સાથે આ કાર્યક્રમના અંદર કલોલના અને અમદાવાદ શહેરના ગુજરાતના નામાંકિત ડૉક્ટરો, ઉલમાઓ પણ હાજર હતા અને જે બાળકો જે આજે જેને ડિગ્રી મળવાની છે તેમનું તમામ લોકોનું સન્માન થવાનું છે। મને ખુશી છે કે મુસ્લિમ સમાજના અંદર જેવી રીતે આજે એજ્યુકેશનનું પ્રમાણ વધી રહ્યું છે, લોકો સારી રીતે આજે ભણી રહ્યા છે, આજે ખાસ કરીને જે છોકરીઓના અંદર પણ હું સમજું છું કે વધારેમાં વધારે એજ્યુકેશન આજે છોકરીઓ લઈ રહી છે, ત્યારે સમાજને મારે એ જ મેસેજ આપવાનો કે એજ્યુકેશનથી આપણી દુનિયા રોશન છે અને આપણે આપણા પરિવારને, આપણા સમાજને, આપણા રાજ્યને એજ્યુકેશન મારફતે જે આપણને એજ્યુકેશન લઈએ છીએ તેના મારફતે રાજ્યને પણ ફાયદો થાય, આપણને પણ ફાયદો થાય અને આપણા પરિવારને પણ ફાયદો થાય, તે પ્રકારનું એજ્યુકેશન દરેક લોકોએ લેવું જોઈએ। આજે કોમ્પિટિશનનો જમાનો છે અને કોમ્પિટિશનના જમાનાના અંદર તમે મેરિટ પ્રમાણે આજે તમને સરકારી નોકરી હોય કે પ્રાઇવેટ નોકરી મળી શકે છે, પણ તમારું મેરિટ હોય છે, એ મેરિટ તમારે ક્લિયર કરો તો હું સમજું છું કે તમને ચોક્કસ નોકરી પણ મળી શકે છે। તો આવનારા દિવસોના અંદર જ્યારે આવા કાર્યક્રમો થાય છે ત્યારે હું તમામ બાળકોને શુભેચ્છા આપું છું અને આજે જે ધોરણ 10 અને ધોરણ 12ના અને જે ડિગ્રી લેવાના છે એ તમામ બાળકોને મારા તરફથી ખૂબ દિલથી શુભેચ્છા પાઠવું છું। अस्सलामुअलैकुम, मैं मौलाना समीर साहब मंसूरी जमियत उलमाए हिंद कलोल का नायब सदर कह रहा हूँ। अल्हम्दुलिल्लाह आज तारीख 16/11/2025 को कलोल टाउन हॉल के अंदर स्टूडेंट का सम्मान समारोह का प्रोग्राम हुआ। अल्हम्दुलिल्लाह इस प्रोग्राम के अंदर मुख्य मेहमान खुसूसी के तौर पर मुफ्ती साजिद साहब तशरीफ़ लाए थे। उसके अलावा इमरान भाई खेड़ा वाले और भी बहुत सारे मेहमान खुसूसी आए थे और उसमें तकरीबन 10 ऐसे स्टूडेंट थे जो यानी कि टॉप पर आए। सेकंड में 5 और थर्ड में 5 स्टूडेंट पास हुए और उसके अलावा 70 से ज़्यादा यानी 70 से ज़्यादा जिनके मार्क्स आए, ऐसे 115 स्टूडेंट थे। सबको इनाम दिया गया और माशाल्लाह जमियत की टीम ने बहुत अच्छी खिदमत दी है।